આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી ટેકનોલોજીને કારણે દુનિયા ખૂબ જ ઝડપથી વિકસી રહી છે. આ ટેકનોલોજીકલ રિવોલ્યુશનને કારણે ઇન્ડસ્ટ્રીઝમાં પણ ખૂબ જ મોટું રિવોલ્યુશન આવી રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને કારણે એજ્યુકેશનમાં પણ ઇફેક્ટ આવી રહી છે કે જેથી ઇન્ડસ્ટ્રીઝના સ્કિલ ગેપને ફૂલફિલ કરવા માટે એજ્યુકેશનમાં પણ રિવોલ્યુશન લાવવું ખૂબ જ અગત્યનું છે. ભવિષ્યની ટેકનોલોજીકલ દુનિયામાં આપણા વિદ્યાર્થીઓ ફક્ત નોકરી જ નહીં પરંતુ પોતાના નવા સ્ટાર્ટઅપ્સ કરે અને ટેકનોલોજીકલ કંપનીઝના ફાઉન્ડર બને તે હેતુથી વિદ્યા મંદિરે શરૂ કર્યું છે શુક્લા સેન્ટર ફોર ફ્યુચર સ્ટડીઝ, કે જેમાં આધુનિક ટેકનોલોજી જેવી કે સ્ટેમ એજ્યુકેશન, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જ જેવા કોર્સિસ ચલાવવામાં આવે છે. આ સેન્ટરમાં સ્કિલ મેળવ્યા બાદ અમારા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના ઇનોવેટિવ સોલ્યુશન્સ લઈ આવે છે, જેમાંનું એક છે સ્માર્ટ હેલ્થ એટીએમ. જેમ નોર્મલ એટીએમમાંથી આપણે પૈસા વિડ્રો કરીએ છીએ એ જ રીતે આ હેલ્થ એટીએમમાંથી આપણે મેડિસિન વિડ્રો કરી શકીએ છીએ. આમાં વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ સેવ રહે છે. ત્યારબાદ અમારા વિદ્યાર્થીઓએ એક રોકેટ સાયન્સની વર્કશોપમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી રોકેટ બનાવેલ છે. તેમાં વિદ્યાર્થીઓએ રોકેટ રિકવરી સિસ્ટમ, રોકેટ લોન્ચ સિસ્ટમ અને એરોડાયનેમિક્સ જેવી ટેકનોલોજી શીખી હતી. સેલિબ્રેશન ઓફ નેશનલ ટેકનોલોજી વીક, જેમાં અમારા વિદ્યાર્થીઓએ વર્કશોપ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા, જેમ કે ફાયર ફાઇટિંગ રોબોટ, લાઇન ફોલોઈંગ રોબોટ, ઓબ્સ્ટિકલ અવોઇડિંગ રોબોટ, રોબોટિક આર્મ અને AI બેઝડ વ્હીકલ સિક્યોરિટી સિસ્ટમ. RC પ્લેનની વર્કશોપમાં અમારા વિદ્યાર્થીઓએ ફિઝિક્સના ખૂબ જ ઉપયોગી સિદ્ધાંત જેવા કે સેન્ટર ઓફ ગ્રેવિટી, સેન્ટર ઓફ માસ તથા ઇલેક્ટ્રોનિક સર્કિટ સિસ્ટમ અને રેડિયો ટ્રાન્સમિશન અને રિસીવર જેવા ખૂબ જ અગત્યના ટોપિક શીખ્યા હતા, જે તેમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે. વડોદરા પોલીસ હેકેથોન. આ ઇવેન્ટમાં અમારા વિદ્યાર્થીઓએ પોલીસને રોજિંદા જીવનમાં મદદરૂપ થઈ શકે તેવા પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા, જેમ કે સાયબર સિક્યુરિટી સિસ્ટમ અને AI બેઝડ પોલીસ પેટ્રોલિંગ મોબાઈલ એપ્લિકેશન. આ ઇવેન્ટમાં અમારા વિદ્યાર્થીઓએ બીજું સ્થાન મેળવી સમગ્ર ગુજરાતમાં વિદ્યા મંદિરનું નામ રોશન કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ IIT બોમ્બે ટેકફેસ્ટમાં રોબોટિક્સની અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઈ અને સમગ્ર ભારતમાં બીજું અને ત્રીજું એમ 2 સ્થાન મેળવી વિદ્યા મંદિર તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું હતું. વિદ્યા મંદિરમાં ચાલી રહેલ ક્લાઇમેટ એક્શન લેબ અંતર્ગત વિદ્યાર્થીઓએ IoT ટેકનોલોજી શીખ્યા બાદ આપણી જ સંસ્થાના કમ્પ્યુટરથી સ્વિટ્ઝરલેન્ડની સ્કૂલમાં સ્થિત રોબોટ અને બીજા મોડલ્સ કંટ્રોલ કર્યા હતા. આ ક્લાઇમેટ એક્શન લેબ સમગ્ર ભારતમાં માત્ર વિદ્યા મંદિર અને બેંગ્લોર એમ 2 જ જગ્યાએ કાર્યરત છે. બદલાતા જતા વિશ્વમાં બદલાતી જતી ટેકનોલોજી સાથે તાલ મિલાવવા અને તેને લગતું શિક્ષણ આપવામાં વિદ્યા મંદિર અગ્રેસર છે. આ કાર્યમાં વિદ્યા મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિશ્વની IT ક્ષેત્રની ટોચની કંપની ઓટોમેશન એનીવેરના ફાઉન્ડર એન્ડ CEO શ્રી મિહિર શુક્લાનો અનન્ય સહયોગ સાંપડ્યો છે.